અહીંયા ગેરકાયદેસર રહેતા હતા એટલે પ્રથમ દિવસથી જ સરકાર અને તંત્રએ સ્પષ્ટતા કરેલી છે, પોલીસે સ્પષ્ટતા કરેલી છે કે જે કાયદેસરના નાગરિક છે કે જેનું બાંધકામ કાયદેસરનું છે તેમને કોઈપણ પ્રકારની ડરવાની કે કોઈપણ ગભરાટમાં આવવાની જરૂર નથી। આ જે કાર્યવાહી થઈ રહી છે તે ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય, ખોટી રીતે સરકારી મિલકત પર કબજો જમાવ્યો હોય, એએમસીની હોય કે પછી રાજ્ય સરકારની જમીન હોય તેના ઉપર કબજો કરી મિલકત ઊભી કરી હોય અથવા તો ગેરકાયદેસર રીતે રહેતા હોય, બોગસ ડોક્યુમેન્ટના આધારે અહીંની નાગરિકતા મેળવીએ, આવા નાના મોટા અનેક પ્રશ્નો છે। આ તમામ બાબતોનું વેરિફિકેશન કર્યા બાદ જગ્યા સ્થળ નક્કી કરવામાં આવ્યું છે કે કઈ જગ્યાએ અમલ કરવો છે। એટલે એવું તો નથી કે આડેધડ જેસીબી ફેરવી દેવામાં આવશે, ચોક્કસથી તમામ નો સર્વે કરવામાં આવ્યો છે, કઈ જગ્યાએ કયું બાંધકામ કાયદેસરનું છે, ગેરકાયદેસર છે તે નક્કી કર્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવશે। બીજું હાલની અપડેટ હવે બતાવવા માંગીશ, આપ જોઈ શકો છો અહીંયા ઉપસ્થિત જે પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા અહીંયા ઉપસ્થિત કર્મચારીઓને બ્રીફિંગ કરવાની એટલે કે જરૂરી સૂચના આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। તે સાથે જ અહીંયા જે ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ છે તેમની મૂવમેન્ટ હાલ સુધી અંદરની તરફ નજરે પડે છે, કારણ કે દરેક એજન્સી, દરેક સ્ટાફની અલગ અલગ ભૂમિકા, દરેકનો રોલ અલગ અલગ નક્કી કરવામાં આવ્યો છે, અલગ અલગ લેયરનો જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને આઉટર લેયરમાં કઈ પોલીસ એજન્સી હશે, ઇનર એવલમાં કયા પોલીસ અધિકારી, કયા કર્મચારીનો શું રોલ હશે અને સુપરવિઝન કક્ષાએ કયા અધિકારી કર્મચારી શું રોલ ભજવશે। એટલે આપ જોઈ શકો છો તમામ જે અધિકારીઓ છે, પીએસઆઈ, પીઆઈ, એસીપી, ડીસીપી સહિતના જે અધિકારીઓ છે તે અહીંયા ધીમે ધીમે ઉપસ્થિત થઈ રહ્યા છે અને જે આખો બંદોબસ્ત તૈયાર કરવામાં આવ્યો છે કે જેઓને જે તે પોઈન્ટ ઉપર પોતાના રોલ અંગેની જવાબદારી, ફરજ સોંપવામાં આવી છે તે મુજબ આખરી ક્ષણનું બ્રીફિંગ તેમને અહીંયા કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને એકવાર ગ્રીન સિગ્નલ મળશે તે સાથે જ આ તમામ જે સ્ટાફ છે, એએમસીની તમામ જે મશીનરી છે તે બહારની તરફ જવા રવાના થશે। એટલે હજી પણ કાર્યવાહી શરૂ થઈ નથી, પરંતુ કાર્યવાહી પહેલાંની જે વહીવટી કામગીરીઓ હોય છે પોલીસ તરફથી તેમના તમામ કર્મચારી અધિકારીને જરૂરી બ્રીફિંગ આપવાની તેની શરૂઆત થઈ ગઈ છે। દીક્ષિતા, બિલકુલથી અને અર્પણ, જો વાત કરવામાં આવે તો અહીંયાથી એક સ્પષ્ટ સંદેશો તમામ એ વિસ્તારોમાં પણ જશે કે જ્યાં ગેરકાયદેસર વસાહતો ઊભી કરી દેવામાં આવી છે। બિલકુલ દીક્ષિતા, આજની આ કાર્યવાહીનો મૂળ હેતુ જ એ છે કે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા મકાનો હોય, ઝૂંપડપટ્ટી હોય કે નાની મોટી કોઈ પણ મિલકતો, એવું નથી કે ફક્ત રહેણાંક મકાનો કે ઝૂંપડપટ્ટીને જ તોડવામાં આવશે। ગેરકાયદેસર જે કોઈ પણ પ્રકારની મિલકત હશે, નાનું ઝૂંપડું હશે, તેનાથી પાકો મકાન હશે કે પછી ગેરેજ હશે કે અંદર અન્ય કોઈ પણ ધંધાકીય એકમ હશે, ગેરકાયદેસર જે અહીંયા બનાવવામાં આવ્યું છે કે જેની મંજૂરી તંત્ર પાસેથી લેવામાં નથી આવી, એવી તમામ ઇમારતો અને એકમો ઉપર આજે બુલડોઝર ફરશે। એટલે આપણે જોવાનું એ રહે છે કે કેટલા વાગે શરૂ થાય છે અને કેટલા કલાકો, કેટલા સમય દરમિયાન આ કામગીરી પૂર્ણ થાય છે, કારણ કે આ એટલો સંવેદનશીલ મામલો છે। પોલીસ તંત્ર હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હોય, એક પણ અધિકારી સત્તાવાર રીતે આ મામલે કેમેરા સમક્ષ કંઈ પણ કહેવા તૈયાર નથી, કારણ કે આને લઈને જો એકવાર મીડિયામાં પણ આવે તો ક્યાંક તેને ચેલેન્જ થઈ શકે તેવો પણ ડર તેમને સતાવી રહ્યો છે અને આ સમગ્ર વિષય દેશની સુરક્ષા સાથે સંકળાયેલો છે। એટલે હાલ સત્તાવાર રીતે કોઈ કંઈ પણ કહેવા તૈયાર નથી। જોવાનું એ રહે છે કે એકવાર કાર્યવાહી પૂર્ણ થાય છે તે બાદ પોલીસ અથવા તો એએમસી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવે છે કે કેમ, પરંતુ હવે તો હાલ રાહ જોવાઈ રહી છે આ કાર્યવાહી શરૂ ક્યારે થાય છે તેની। બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું, આપ જોડાયેલા રહો। તો આપ જુઓ ચંડુડા વિસ્તાર કે જ્યાં ચહલ પહલ શરૂ થઈ ગઈ છે અને આ દ્રશ્યો મેં આપને એક્સક્લુઝિવ બતાવી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર જે મશીનરી છે તે પણ અહીંયા છે અને સાથે સાથે એએમટીએસ બસ રાખવામાં આવી છે કે જે લોકો છે તે લોકોને અહીંયાથી લઈ જવામાં આવશે। તો આ જે આખો વિસ્તાર છે ત્યાં પોલીસ સ્ટાફનો ખડકલો કરી દેવામાં આવ્યો છે અને હવે એક પછી એક અધિકારીઓ છે તેમને સૂચના આપવામાં આવશે કે ક્યાં કયા પ્રકારની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવવાની છે। અધિકારીઓ ધીરે ધીરે ત્યાં પહોંચી રહ્યા છે એ પહેલાં જ અમે આખા જે વિસ્તાર છે તેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ડેપોનો આ વિસ્તાર છે અને ત્યાં આપ જુઓ જેસીબી મશીન છે તે તો રવાના થઈ ચૂક્યા છે અહીંયાથી અને એએમટીએસ છે તે પણ ત્યાં મૂકી દેવામાં આવી છે। એટલે આ જે વિસ્તાર છે તેનો સર્વે કરવામાં આવ્યો હતો અને જે ગેરકાયદેસર મિલકતો હતી, જે ગેરકાયદેસર જે ઊભા કરવામાં આવ્યા હતા બાંધકામ, તે બાંધકામ પર આજે આ બુલડોઝર છે તે ફરી વળશે અને આ અત્યાર સુધીનું સૌથી મેગા ઓપરેશન જ્યારે આ પાર પડવા જઈ રહ્યું છે, કારણ કે અતિ સંવેદનશીલ વિસ્તાર છે
અને આ વિસ્તારમાં જો કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવી હોય તો તે પહેલાં જ આયોજન કરવું ખૂબ જરૂરી છે અને એટલે જ ગઈકાલે સીપી પણ ત્યાં પહોંચ્યા હતા અને દરેક જગ્યા ઉપર ફરીને તેમણે આ જે વિસ્તાર છે આ વિસ્તારની તેમણે સમીક્ષા કરી હતી અને ત્યારબાદ આખો એક ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ ચાર્ટના આધારે જે ગેરકાયદેસર મિલકતો છે તેના પર આજે બુલડોઝર ફરી વળશે। ઉદય અમારી સાથે જોડાયેલા છે। ઉદય, આજે આ ઇતિહાસમાં આજે આ ઘટના કંડારાઈ જશે કારણ કે આવું પહેલી વાર બન્યું છે અને અમદાવાદ વિસ્તારમાં ખાસ કરીને કારણ કે ચંડુડા વિસ્તાર એવો છે કે ત્યાં જવાની કોઈને હિંમત નહોતી થતી અને ત્યાં સૌથી પહેલા આ ડિમોલિશનની કાર્યવાહી। જરૂરથી દીક્ષિતા, જે પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી અને છેલ્લા ઘણા સમયથી જે છે એક વિચારણા ચાલી રહી હતી કે ચંડોળા તળાવની અંદર જે ગેરકાયદેસર બાંધકામ આવેલા છે તેને કઈ રીતે દૂર કરવા, અને જે પ્રમાણે મોટાભાગના બાંગ્લાદેશીઓ જે છે અહીંયા વસવાટ કરતા હોય છે એ પ્રકારની અનેક વખત ફરિયાદો પણ મળેલી છે અને તેને લઈને કાર્યવાહી પણ કરવામાં આવેલી છે। અનેક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, લોકલ પોલીસ દ્વારા જે છે એ ફરિયાદો નોંધી અને બાંગ્લાદેશી જે વસવાટ કરતા હોય છે તેના વિરુદ્ધના પુરાવા એકત્રિત કરે અને તેને ડિપોર્ટ કરેલાના દાખલા અનેક વખત સામે આવ્યા છે। ત્યારે ફરી એક વખત જે છે આખી આ ઝુંબેશ અત્યારે શરૂ કરવામાં આવેલી છે। ઝુંબેશના ભાગરૂપે અત્યારે આપણે જે આ દ્રશ્યો આખા જોઈ રહ્યા છીએ એ આ ઝુંબેશનો ભાગ જ છે। હવે ધીમે ધીમે અત્યારે બ્રીફિંગની શરૂઆત થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો કે એક જે ટીમ બનાવેલી છે, જે એક સ્કોડ બનાવેલું છે એ પ્રમાણે તમામ પોલીસ કર્મચારીઓની વહેંચણી અને એક ટુકડી બનાવવામાં આવી રહી છે। આ ટુકડી જે છે બન્યા બાદ તેના એક ઇન્ચાર્જ અધિકારી અથવા પીઆઈસી કક્ષાના અથવા તો પીઆઈ કક્ષાના ઇન્ચાર્જ અધિકારી આપવામાં આવશે। એમને દરેકે અલગ અલગ કામગીરી કરવાની રહેશે કારણ કે અંદર ઘણા બધા એવા બાંધકામ છે જે કાયદેસર છે, ઘણા એવા બાંધકામ છે જે બિનકાયદેસર છે, જે દબાણ સંપૂર્ણ પ્રમાણ થયેલું છે। તો આખી એને એક નામાવલી અને એક યાદી બનાવવામાં આવેલી છે। તો ત્યાં જઈ અને તેમને એક જેસીબી છે, એક ડમ્પર છે, આ પ્રમાણે એક એની ફાળવણી પણ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે જેટલો પણ બાંધકામ તોડી પાડવામાં આવશે તેમાં કોઈ માલસામાન કે વસ્તુ હશે તો એમના માલિક કે કોઈ હશે તો એમને આપી દેવામાં આવશે, પરંતુ એ સમયનો કચરો હશે અથવા તો બાંધકામ જે કરેલું હશે એ તોડી અને ત્યાંથી ફેરવી દેવામાં આવશે અને ત્યારબાદ ફરી વખત ત્યાં બાંધકામ ન થાય તેના માટેની પણ આખી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેને લઈને પણ એસ્ટેટ વિભાગ દ્વારા જે છે આખી એક વ્યૂહરચના બનાવવામાં આવેલી છે, ત્યાં આગળ શું કરવું, કેટલા સમયની અંદર કરવું, પરંતુ મહત્વનું એ બની રહેશે કે જે પ્રમાણે ગઈ રાતથી આ બાંધકામ અને આ ગેરકાયદેસર બાંધકામ જે છે એને તોડવાની આખી વ્યૂહરચના જે બનાવવામાં આવેલી હતી, આખો એક માસ્ટર પ્લાન જે બનાવવામાં આવેલો હતો, થોડા સમયની અંદર તેઓ સફળ થવા જઈ રહ્યો છે કારણ કે આ ચંડોળા તળાવ ઉપર આખા ગુજરાતની નજર છે કારણ કે ચંડોળા તળાવ જે છે એ બાંગ્લાદેશીઓને લઈ અને વસવાટ કરવાને લઈને પ્રખ્યાત છે અહીંયા અને અનેક વખત જે છે અહીંયા બાંગ્લાદેશીઓ પકડાઈ ચૂક્યા છે, જેને ડિપોર્ટ પણ કરવામાં આવેલા છે, એ સૌ કોઈ જાણે છે અને એ આખી ફરિયાદની કાર્યવાહી જે છે એ કાગળ ઉપર નોંધવામાં આવેલી છે। ત્યારબાદ જે છે હવે ફરી વખત આવીને અહીંયા વસવાટ ન કરે અથવા તો જે સ્થાનિક અથવા તો કોઈ લોકો જો એને સપોર્ટ કરતા હોય, તેને સહકાર આપતા હોય તો એવા લોકોને પણ એક આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે, તેની ઓળખ કરવામાં આવેલી છે, તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે। તો હવે સૌ કોઈની નજર અને સૌ કોઈની એક જ રાહ છે દીક્ષિતા કે આ ગેરકાયદેસર બાંધકામ ક્યારે તોડવામાં આવે અને તેને લઈને શું કાર્યવાહી થાય છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેથી જે મોટા પ્રમાણમાં પોલીસ અહીંયા અત્યારે તૈનાત કરી દેવામાં આવેલી છે, ઉચ્ચ કક્ષાના અધિકારી અમદાવાદ શહેરના એ પણ થોડા સમયની અંદર અહીંયા પહોંચશે અને પહોંચ્યા બાદ જે છે એ આ આખી કાર્યવાહી શરૂ થશે। બિલકુલ ચંડુડા વિસ્તારની, પરંતુ ઉદય અલગ અલગ વિસ્તારોમાં પણ આ બાંગ્લાદેશીઓ છે તે વસવાટ કરી રહ્યા છે અને જો કોઈ તેમને શરણ આપી છે તો તેમને પણ છોડવામાં નહીં આવે, ગૃહ રાજ્યમંત્રીનું આ કહેવું હતું। જરૂરથી જે પ્રમાણે ગઈકાલે આપણે ગૃહ રાજ્યમંત્રી પણ આ પ્રકારનું નિવેદન આપેલું હતું અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાથે જ્યારે આપણી વાતચીત થઈ ત્યારે એમણે પણ આપણા કેમેરા સામે એવું કહ્યું હતું કે આ પ્રકારની જ્યારે ગતિવિધિ થતી હોય છે અથવા આવા પ્રકારના લોકો અહીંયા આવીને વસવાટ કરતા હોય છે તો સૌથી પહેલાં સ્થાનિક લોકો જો અહીંયા રહેતા હોય છે દીક્ષિતા એને ખબર પડતી હોય છે, તો સ્વાભાવિક રીતે એ લોકોએ પોલીસનું ધ્યાન જે છે એ દોરવું જોઈતું હતું અથવા તો આવા પ્રકારની કોઈ કાર્યવાહી આવું થાય તો તાત્કાલિક જે છે લોકલ પોલીસ છે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે અથવા તો અન્ય જે એજન્સીઓ જે છે પોલીસની તેને આવીને ધ્યાન દોરે, જેનાથી આ પરિસ્થિતિ કે આવો દિવસ જે છે એ નિર્દોષ લોકોને જોવો ન પડે કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે બાંગ્લાદેશીઓ જે છે એ જે વસવાટ કરતા હતા એ લોકો તો અહીંયાથી નીકળી ગયા છે અત્યારે ગઈકાલના ઘર બંધ કરીને, પરંતુ જે લોકો નિર્દોષ છે, જે કાયદેસર વસવાટ કરે છે તો એને પણ ક્યાંક ને ક્યાંક આ આખો પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે અને તેને પણ આ ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે ચંડોળા તળાવમાં માત્ર ને માત્ર બાંગ્લાદેશી રહે છે એવું જરૂરી નથી, આસપાસના વિસ્તારની અંદર બીજા અન્ય લોકો, ગુજરાતીઓ પણ રહે છે, અન્ય સમાજના લોકો પણ રહે છે, અન્ય ધર્મના લોકો પણ રહે છે, તો આખો વિસ્તાર જે છે અત્યારે બદનામ જે થયેલો છે બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર વસવાટને લઈને થયેલો છે
તો નિર્દોષ લોકોને પણ આ ક્યાંક ને ક્યાંક જે છે ભોગવવાનો વારો આવ્યો છે. દીક્ષિત, બિલકુલથી ઉદય, આજે બાંગ્લાદેશીઓ છે લોકોના માથાના દુખાવા સમાન હતા, કારણ કે એક બે લોકો તેમની ફરિયાદ કરવા જાય તો તે લોકો તેમનો બદલો પણ લેતા હતા, એટલે લોકો ડરતા પણ હતા. પરંતુ આજની જે કાર્યવાહી છે એ જે આસપાસના લોકો છે તે લોકો માટે પણ એક રાહત સમાન કહેવાશે. જરૂરથી દીક્ષિતા, ચોક્કસથી, કારણ કે જે પ્રમાણે અહીંયા જે એમનો ત્રાસ હતો અથવા તો એમની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હતી તેને લઈને અનેક વખત જે છે ફરિયાદો ઉઠેલી છે અને તેને લઈને કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. પરંતુ આ વખતનું જે આ કાર્યવાહી છે એ દાખલારૂપ કાર્યવાહી છે, કારણ કે આજના દ્રશ્યો જે છે એ હું અને તમે અને આપણા દર્શક મિત્રોને આખું ગુજરાત જોઈ રહ્યું છે. કારણ કે આની અસર જે છે એ માત્ર ચંડોળા તળાવ પૂરતી નહીં, ગુજરાતના ખૂણે ખૂણા અને ગુજરાતમાં જે અલગ અલગ જગ્યાઓ ઉપર જે બાંગ્લાદેશીઓ રહે છે, વસવાટ કરે છે, ત્યાં સુધી આની અસર પડવાની છે. કારણ કે એક જ રાતની અંદર આખો આ તામઝામ જે છે ઊભો કરેલો છે, આખી આ વ્યવસ્થા ઊભી કરેલી છે અને તેને લઈને થોડા સમયની અંદર કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તો એની અસર માત્ર ને માત્ર અમદાવાદ પૂરતી કે ચંડોળા તળાવ પૂરતી નથી રહેવાની, અહીંયા સુધી એ સીમિત જ નથી. કારણ કે ગુજરાતની અંદર, અમદાવાદની અંદર, અન્ય શહેરોની અંદર જે છે અલગ અલગ સ્થળો ઉપર, અલગ અલગ જગ્યાઓ ઉપર આ પ્રકારના બાંગ્લાદેશીઓ જે છે એ ઘૂસણખોરી કરી અને અહીંયા રહેવા આવતા હોય છે. ત્યારબાદ એ ક્યાંક ને ક્યાંક અહીંયાના પુરાવા ભેગા કરવા અથવા તો બોગસ પુરાવા બનાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે ને એમાં એ સફળ પણ રહેતા હોય છે. કારણ કે ભૂતકાળની જો હું આપને વાત કરું દીક્ષિતા, તો જે પ્રમાણે આની પહેલાં જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખો ફરિયાદ નોંધી હતી તેની અંદરથી આધાર કાર્ડ મળી આવ્યા હતા, પાન કાર્ડ મળી આવ્યા હતા, પાસપોર્ટ આ વખતે પણ મળી આવ્યા છે. હજી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે છે એ 500 જેટલા જે શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે તેના અમુક પાસપોર્ટ જે છે એ પણ ખૂબ જ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. તો અત્યારે પાસપોર્ટ વિભાગને લઈને પણ અત્યારે તપાસ શરૂ કરવામાં આવેલી છે. ત્યારબાદ જે છે આધાર કાર્ડ એણે કયા મારફતે, કયા એજન્ટ મારફતે, કેટલા પૈસામાં બનાવરાવ્યા હતા, ચૂંટણી કાર્ડ જે છે એ કઈ રીતે બનાવેલા હતા, કોનો એને સહારો લીધો હતો, પાન કાર્ડ જે બનાવેલા હતા તેનો એનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો છે. તો માત્ર આ ડિમોલેશન જે છે એ આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ, પરંતુ આના પાછળની જો વાત કરવામાં આવે તો જેટલા પણ લોકો અહીંયા રહેતા હતા દીક્ષિતા, એમના બેંક એકાઉન્ટ છે, એમનો આર્થિક વ્યવહાર કોની સાથે ક્યાં ક્યાં પૈસા મોકલતા હતા, બાંગ્લાદેશ કોઈને મોકલતા હતા કે નહોતા મોકલતા. કારણ કે ભૂતકાળની અંદર અનેક વખત એવું સામે આવ્યું છે દીક્ષિતા કે અલગ અલગ કંપનીઓ બનાવી તેની અંદર રોકાણ દેખાડી અને બાંગ્લાદેશ સુધી પૈસા પહોંચાડતા હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યું છે. આંગળીયા મારફતે પણ પૈસા મોકલતા હતા, બેંક મારફતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હતા. કારણ કે અત્યારે ડિજિટલ યુગ છે, તો માત્ર આંગળીઓના ટેરવા ગણતાની સાથે જ તે પૈસા ગમે એટલા ટ્રાન્સફર કરે તે થઈ જતા હતા. પરંતુ આવા પ્રકારની દરેક ગતિવિધિ જે મળી હતી તેને લઈને પુરાવા મળેલા હતા. તો આ એક્સરસાઇઝ માત્ર એક રાતની નથી, તો પરંતુ આ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે આખો પ્રોજેક્ટ લઈને બેઠેલી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અનેક વખત આ બાબતે તપાસ કરી હતી, ફરિયાદ નોંધેલી છે. ભૂતકાળની અંદર પણ બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવેલી છે. એની સાથે મહિલા અને સગીરાઓની પણ ધરપકડ કરવામાં, અટકાયત કરવામાં આવેલી છે. હમણાં થોડા દિવસ પહેલાં જ તે કહી શકાય કે બાંગ્લાદેશથી સગીરાઓને લાવી અહીંયા દેહ વેપારના ધંધામાં ધકેલવામાં આવતી હતી, આવા પ્રકારની પણ વિગતો સામે આવી હતી. ભિક્ષુકવૃત્તિ કરાવતા હોવાની વિગતો સામે આવી હતી. તો આ તમામ ગતિવિધિ જે છે જે ક્યાંક ને ક્યાંક સમાજ માટે દૂષણ છે. તો આવા દૂષણને ડામવા માટેથી તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરી રહી હતી અને જેની અંદર પ્લાન બનાવેલો હતો, આખો એક્શન પ્લાન અત્યારે સફળ થવા જઈ રહ્યો છે. આ હવે સફળતાને બાદ આગળ જે છે ચંડોળા તળાવમાં શું કાર્યવાહી થશે, હતો તો સરકાર જે છે અહીંયા ધ્યાન આપી કોઈ ડેવલપમેન્ટ કરે છે કે નથી કરતા, એ પણ એક પ્રશ્ન રહેશે આપણને દીક્ષિતા. બિલકુલ બિલકુલ, એ કાર્યવાહી જ ક્યારે શરૂ થાય છે તેની જ રાહ જોવાઈ રહી છે. હજી કેટલો સમય લાગી શકે છે ઉદય ત્યાંની જે મૂવમેન્ટ છે તેને જોતા? જરૂરથી દીક્ષિત, દ્રશ્યો જે છે આપણે દેખાઈ રહ્યા છે એ પ્રમાણે કે ધીમે ધીમે અત્યાર સુધી પોલીસ કર્મચારી અધિકારીઓ જે છે આ ગ્રાઉન્ડની બહાર હતા, અંધારું હતું ત્યાં સુધી. જેટલા પણ પોલીસ કર્મચારી અધિકારીઓને બોલાવવામાં આવેલા હતા એ અત્યારે તમામ લગભગ પહોંચી ગયા છે. ઉચ્ચ અધિકારીઓની માત્ર ને માત્ર રાહ જોવાઈ રહી છે. અને એ પહેલાંની કાર્યવાહીની જો વાત કરવામાં આવે દીક્ષિત, તો દ્રશ્યોમાં આપણે દેખાઈ રહ્યું છે કે અલગ અલગ ટુકડીઓ જે છે પાડી દેવામાં આવેલી છે. અલગ અલગ ટુકડીઓને જે અલગ અલગ જે છે એ માહિતી આપવામાં આવી રહી છે. તો હવે આ દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે દીક્ષિતા કે થોડા સમયની અંદર આ કાર્યવાહી શરૂ થઈ શકે છે. દીક્ષિતા, બિલકુલ બિલકુલ ઉદય, અમે આપની પાસે આવીશું, અપડેટ્સ લેતા રહીશું. તો આવા દ્રશ્યો જુઓ, ઘૂસણખોરો પર બુલડોઝર સ્ટ્રાઇક અને તેને લઈને પોલીસ તંત્ર છે આખું ત્યાં સજ્જ છે. અધિકારીઓ છે તેમની રાહ જોવાઈ રહી છે અને જે ચહલ પહલ તે વિસ્તારમાં ચાલી રહી છે. સતત અમારા સંવાદદાતા ઉદય રંજન અને અર્પણ કાયદાવાલા ત્યાંથી
આપી રહ્યા છે અને એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે આ કાર્યવાહી જે થવાની શરૂઆત થઈ છે તેના પહેલાં જ એક આખું જે આ ઓપરેશન પાર પાડવાની જે કામગીરી થઈ રહી છે તેને લઈને ઝીણવટભૂરી કામગીરી કરવામાં આવી છે. કોણ શું કરશે, ક્યાંને ક્યાંની જે કામગીરી છે એ સોંપવામાં આવશે તે રીતે બ્રીફ કરવામાં આવી રહ્યા છે. આપ જુઓ, પોલીસના અધિકારીઓ છે અને બીજી તરફ એ તમામ વાહનો છે, ડમ્પરો છે, જેસીબી છે અને 2 AMTS બસો છે તે પણ તૈયાર રાખવામાં આવી છે. તો આપ જુઓ, આ દ્રશ્યો અમે આપને ચંડોળા તળાવની બહારના બતાવી રહ્યા છે, પરંતુ જે આ કામગીરી છે આ કામગીરી ક્યાંથી શરૂ થઈ? કારણ કે ચંડોળા તળાવ જે રીતે વિસ્તારમાં